So hey guys, so everybody, welcome back to another vlog. આ છે આપણો બીજો vlog ને અત્યારે અમે છે મથુરામાં ને અત્યારે અમે ભાગદોડ કરી રહ્યા છીએ નેટવર્ક ઇશ્યુ માટે. ડીમાર્ટ આવ્યો એનાથી પહેલાં ઉમા તો અત્યારે અમે અહીંયા એક બે દુકાનો જોઈ તો હું મેળ ના પડ્યો તો હવે અમે એપલ કેરમાં જઈએ છીએ કે મારા ફોનમાં સિગ્નલ આવે. કાલે રાજસ્થાન એન્ટર થયા એના પછી જરાય નેટવર્ક નહોતો, હોટસ્પોટના સહારે એક દિવસ કાઢ્યો. હવે એપલ કેર ગોતી, એક ભાઈએ કીધું અહીંયા 10 પગલાની દૂરી ઉપર જ છે, ગોતી જ હવે 10 પગલાં એને કીધા હું હાલે એમ જ થઈ ગયા. 10 પગલાં અમે આટલી વારમાં 20-30 પગલાં હાલી ચૂક્યા છીએ. અને અહીંયા રિક્ષાવાળાઓ પગ ઉપર ચડાવીને જાય છે. હવે અમારી જિંદગીમાં એક નવો કટાળો થઈ ગયો. હવે એ કહે છે કે તમારા સિમમાં પ્રોબ્લેમ છે, એટલે બીજો એક સિમ નાખીને જોયો તો એનામાં નેટવર્ક આવતા હતા, મારા જ સિમમાં નહોતા આવતા. હજી કાલે લગભગ રિચાર્જ પૂરો થયો હતો ને મેં રિચાર્જ કરાયો હતો. જોઈએ શું થાય છે. હવે એક બે બિલ્ડિંગ રહી અને જીઓ કેર છે, એમાં જઈએ અને હવે સિમ જોઈએ અને કહીએ સિમ બદલી દે ભાઈ. લાલુબાનો ફોન આવે, ઓય આવી ગયો નેટવર્ક. આટલી ખુશીની લહેર અમારા વચ્ચે ઘણા ટાઈમની નથી, જે સિમ સરખો થયો એ બાબતે આવી છે. હવે એ લોકો નાહી લીધો હશે કે ખબર નહીં, એ લોકો નાહી લે એટલે પછી આપણે ક્યાંક ફરવા નીકળીએ. તૂટેલી પડી ગઈ કેમ કે એમનો ઉપર નીચે થઈ ગયો યાર. તો માર્કેટ આવી રીતના હાલે છે અને માર્કેટની જેમ કેન્ડલ અપડાઉન થાય એવી રીતના મૂડ અપડાઉન થાય છે આમનો. હવે જાય રૂમમાં. पहले मेरा सिम नहीं चालू हो रहा था, अब चालू होने लगा. मेरा કાંઈ નહીં. એટલે પહેલે ક્યાં ગયા ખબર હે? પહેલે અહીંયાથી એક બે દુકાનો ફર્યા, પહેલે તો અમને ઇગ્નોર કર્યો, પછી એક ભાઈએ સરખો જવાબ દીધો, પછી અમે એપલ કેર ગોત્યો, પછી એપલ કેરમાં ગયા. હું એને પોતાનો સિમ નાખ્યો, વળી મારો સિમ નાખ્યો. એ કે આનામાં તો આવે છે નેટવર્ક, તો પછી મારો સિમ નાખ્યો ને તો એને જોયો નહીં કે મારા સિમમાં નેટવર્ક આવે છે કે નથી આવતો. એને દઈ દીધું કે જીઓ કેરમાં આવ્યો, તમારા સિમમાં પ્રોબ્લેમ છે. જેવા મારી નીકળ્યા ત્યાં તો એક ફોન આવ્યો, કીધું ચાલુ થઈ ગયો. ઘૂમતે હોય હમ. તો હવે અમે સાંકડી ગલીઓ समझो खिलाड़ी है वाह वाह. आपकी टाइम गोकुल की साइड में 5 मिनट में आपके गमन देती गोकुल चिंतारा मेहमान का सारा बोले वहीं मिले कितना लोगे? 5 बंदे आने नहीं, सिर्फ जाना वहाँ से दूसरा कर लेंगे. 300 रुपये 300 बहुत कह दिए. 300 रुपये कह रहे हैं. कार्ड रुपये में तो पूरा शहर घुमा दो. आओ कुछ 100 का पेट्रोल डलवा के घुमा देंगे, नहीं तो 30 वाली तो पोटली पिला देंगे. 300 रुपया શું? તો હવે અમે જન્મભૂમિ अगर जेल तो नहीं समझाए. हम जा रहे हैं जन्मभूमि. અમે જઈએ છીએ जन्मभूमि. કોની જન્મ? हम जा रहे हैं जन्मभूमि. જન્મ્યા છે. अस्सी बनोता जन्मभूमि. કોની જન્મભૂમિ? જન્મ કરને આયા ઓડા પાવર નહોતા. બનીને પાકોરો કઈ દાસી તો ઓડા બનીને પાસ દર્શન કઈ દાસી કોઈ આસી આગે બતાઈ દાસી. અહીં બ્લોગ में आता સાથે જોડાઈ રહી था તા આગે ને રેલા મળતો. ભલે બાય બાય. ડરતા રહો જાસા કે વારે તેરા ક્રેઝી. અત્યારે આપણે ફોટા પાડવા છે. અહીં હોય બે ટકા દે. ના ના કરશે અમે બધા આવી ગયા છે. કૃષ્ણ જન્મ અસીમાં આચી આવ્યો. કૃષ્ણ જન્મભૂમિ લેવાય ભજન કરશો. કોણ હતા મારજો સોંગમાં ને રાઈટમાં ખબર નથી પડતી, સામે હાલ્યો આવે. તો અત્યારે અમે અહીંયા
લોકર રૂમમાં અમારા બેગ અને ફોન રાખવા આવ્યા છીએ કેમ કે અહીંયા ફોન અલાઉડ નથી. તો અમે દર્શન કરી લીધા છે મંદિરના અને હવે અમે અહીંયા વસ્તુ લેવાના છે, થોડી ઘણી ખરીદી કરી. ફોન રખાય તો અંદર આવી જ રીતના અમારા સાથે વર્તન કર્યું કે ફોન રાખ. પછી મેં કીધું હવે રાખી દઈએ, બીજો શું કરીએ, આપણો ગુજ નથી. એટલે શું થાય, આવી રીતના બહાર નીકળી આવું બધું થાય. તો પછી અમે દર્શન કર્યા અને હવે અમે ભેગા થયા છીએ ને માર્કેટમાંથી ખરીદી કરી અને વળી આગળ એમ નહીં. તો હવે આપણો પ્લાન શું છે, હવે આપણે શું કરશું? દર્શન કરી આવ્યા અત્યારે હાલ તો આપણે પેટ પૂજા કરશો. હા, એના પછી જવાનો છે 21 કિલોમીટર દૂર છે. હા, રમણ રહેતી બરાબર. પછી બીજો કેટલો ટાઈમ બચે છે એમ લાગશે કે હજી પૂરો નથી ભર્યો કરવાનો, તો એક રાત પાછું એ જ સુઈ જશે. અહીંયા રોકાયા છે એમ ને, એ જ હોટલમાં. તો આ હતી આજની અમારી પ્લાનિંગ. હવે જોઈએ છીએ કેવી રીતના અમારો જે વ્યતીત થાય છે. ત્યારે અમે પગે રોડ બ્લોક કરીને હાલી છે. પછી વિડીયો આજે અપલોડ કરવાનો ગાડી હોવા છતાંય પગે વળીએ. કેમ કે શું અમારી ગાડી અહીંયા જામમાં ફસાઈ ગયા એટલે અમે હેરાન થઈ ગયા અને આ બધું અમને ના ખપે. એટલે હવે અમે અહીંયાથી પગે પ્રસ્થાન કરીએ છીએ. આગળથી ઈ રિક્ષા ચાલી અને રિક્ષા મળતી જ નથી, બધી ફૂલ છે. બહુ ગળદી છે, બહુ ગળદી છે. બોરી ગચ થાય. આ હર્ષનો પગ મેરાઈ ગયો છે આપણે બતાવવાનો. મારી આ કમર દુખે હસીને નસ ચડી ગઈ એવો હશે. હું આ 11 કિલોની સોનાની પુસ્તક હતી જેમાં ભાગવત ગીતા લખેલી હતી ભાગવત ગીતા લખેલી હતી અને તામ્રપત્ર ઉપર એમ જ થઈ ગયું કે સોનું તો આપણા કને પહેલા હતું, મુગલો બધા પાડ કાઢીને હાલા ગયા. હા, પણ એ ગુજરાતના કોઈક પોલીસ અધિકારીએ રિટાયરમેન્ટ આપી હતી ગયા મહિને. મધુબન. હવે અમે મેં જો કનૈયા કિસી કો પીસ મિલે કભી મુસ્કાએ કભી છેડે કભી પાસ ચલે પાણી પૂરો. ઓહો, તો હવે અમે ત્યાં જઈએ છીએ મધુબન અને હરિયાણા. અરે હા, હરિયાણા. એ પાડા તારી જિંદગી પર તો દૂર પડી. હરિયાણા નદી તટ છે, નદી તટ. ગોલી મારી દેશે હમણાં. તો અમે છીએ અત્યારે ગોકુલમાં, યમુના પાણી આ વિચાર કર. યમુના નદી કને. અહીંયા આવીને અગુણ ન ગાવ, સમજી ગયા? હેલો ગાઈસ. ચાલો. તો કાકા ગુજરાતીમાં એકદમ દબા ધબ ગોલી પડે છે. મૈત્રી લેશે, મજાક કરું. ગોકુલની ગલીઓમાં અમે ફરી રહ્યા છીએ અત્યારે. તો અમે ગોકુલ ફરી લીધું છે ને મજા આવી, અમને મજા આવી બહુ જ. હવે આપણે ક્યાં આવે? આને પૂછે છે ને ના હાલો કાને અમે અહીંયા કને રમણરેતીમાં જઈ રહ્યા છીએ, જ્યાં કને અમારા જુગલ મહારાજ બ્રાહ્મણનું એવું કેવું છે કે અહીંયા તમે આરોગશો તો તમારા શરીરમાં કાંઈ પણ તકલીફ, ગુદાના દુખાવા, પગના દુખાવા છે બધા મટી જશે. હા, અને એ મહારાજની 100 રૂપિયા ફીસ છે. હા, તો એ મહારાજથી થોડીક વાત કરી દો તમે. હજી બીજી ગાઈડન્સ આપશે તમને જુગલ મહારાજ. હા, જુગલ મહારાજ કારી વગારો. અમને દાન કરવું હોય તો જો અહીંયા એવો છે નહીં, અહીંયા 5000 મંદિર છે. અહીંયા ટોટલ 4000 જનસંખ્યા છે 7000. એનામાં 4 જાતિને રહેવા નથી મળતો. અહીંયા યોગીજીએ એક જ કરી નાખ્યો છે હા, કે એક જ જગ્યાએ આ બધાના ટ્રસ્ટ બની ગયા છે. એક જ જગ્યાએ તમે રૂપિયા દો. એટલે સિન્ડિકેટ બનાવ્યો છે. સિન્ડિકેટ ઇસકા પુષ્પા આ બાબાજીનો સિન્ડિકેટ છે. સમજી ગયા? તોય આ લોકો એટલી હદે રૂપિયા માંગે છે. એ કે તમારી ઈચ્છા હોય તો આવજો. શરમાવીને ના કહીએ છીએ તોય આપો, જબરજસ્તી આપો. તો ફાઇનલી અમે આવી ગયા છીએ રમણ રેતી
માં સુકી રહેતી વસ્તુ. એટલે અહીંયા રમણ રેતીમાં દર્શન કરવા આવ્યા છે એટલે રમવાનું અહીંયા રેતીમાં. એટલે હવે આ બે ભાઈઓ લેટણીયા ખાશે, એક આ અને એક ઓ. જેમને પગનો દુખાવો છે, કમરનો દુખાવો છે, એ બધો મટી જશે. કાચા તું બનાવ, એક હું બનાવ, હેચા તું બનાવ, 4 કિલ્લા બનાવી હે. હા, ચારે ભાઈઓના 4. તો હવે અમે અહીંયાથી આવીએ વૃંદાવનમાં સાંજે જે દર્શન હશે મંદિરોના દર્શન કરશે અને તો ત્યાં જઈ અને ત્યાં જોઈએ કેવું બધું છે. આજે તો અમે બહુ બધું ફર્યા પણ કાલને જેવો થાક નથી લાગો. આને ઇગ્નોર કરો કેમ કે એ બળબડ કરે છે ને મારો અવાજ બેસી ગયો છે. હા જ્યાં કને અત્યારે ટ્રાફિક જામ ફૂલ પડી જાય અમે રિક્ષા ભાડે કરી જાય રિક્ષામાં જાય છે. અમને હજી વૃંદાવને જાવો તો પણ હવે ઉમા કને અમારા શેઠ ના પાડે છે જવાની એટલે અમે હમણાં કેન્સલ કરી છે. અત્યારે બાકી બિહારી જાય છે. અમને ગોવર્ધન પર્વત જોવો તો પણ હમણાં ના પાડી છે એટલે કાંઈ નહીં થઈ શકે. નેક્સ્ટ ટાઈમ શેઠ હવે શું કહે છે જુગલ રાજગોર ભ્રમણ જે છે એ છે આ શું ભૂલી ગયો છે ફોન લેવા જાય તો શેઠ શ્રી આપણા ફોન ભૂલી ગયા. તો અડધી કલાકના ટ્રાફિક બાદ હવે અમે આગળ વધી રહ્યા છીએ. હાયાબુસા બહુ જોરદાર હાલે. 120 ની સ્પીડમાં હા અહીંયા આગળ લાઈટ આલી છે એટલે અમે બે સારા થઈ ગયા. બાકી અમે રૂપાળ જ છીએ. કૃષ્ણ ભગવાનની કોલોનીમાં આવ્યા છીએ. કૃષ્ણ ભગવાને કારા હતા, અમે કારા જ છીએ. તો બોલો ભાગ્ય બિહારી લાલ જય. રાધે 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 हंसिए एक बार हंसिए एक बार आपको दान मत देना है, मत दीजिए. हंसिए. कोई भी मस्जिद में दान नहीं देने का है क्योंकि सभी मस्जिद में ट्रक चलता है, सिंडिकेट चलता है सिंडिकेट चलता है. तो एक बार हंसिए. इधर क्या है अपने दादी के नाम पे लिखवाना हो तो 600 रुपया है. इधर सिंडिकेट चलता है. તો અમે બાકી બિહારી મંદિર કને પહોંચી ગયા છીએ અને બસ હવે દર્શન કરવાને થોડી જ વાર છે અને 8:30 મંદિર બંધ થઈ જવાનું છે ને 8 વાગી ગયા છે, અડધી કલાક છે. તો બસ અને લેટ એટલે થઈ ગયો કે અમારી ગાડીની મ્યુઝિક સિસ્ટમ બંધ થઈ ગઈ હતી તો એ રિપેર કરાવવામાં જ વાર લાગી ગઈ હતી. गाड़ी भी नहीं है कुछ. તો પોલીસ વાળો કહે કે હવે તમે ઘરે લઈ આવો પાછા. आगे था मेरे को पता ही मैं कहती हूँ मैं तो પોલીસ વાળાએ શું કીધું? बूट ने એવું કાં ના હોય પછી તમને આવ બૂટની ના પાડી. વાંધો નહીં, હવે ગઈ તો બનોતી ગઈ. ઓ વાહ, એ તો કેટલી મસ્ત. मैंने कीधो मारा मन नहीं गोकुल में यार बहुत दूर थकते हैं. हाँ उसने बोला सही बात है यार, वहाँ पे भी बहुत है. यहाँ पे भी तुम ध्यान रखना, यहाँ पे भी होंगे ऐसे लोग जो तुम्हें बातों में उलझाएंगे और तुमको ठग लेंगे. इसलिए थोड़ा ख्याल रखना. मैंने कहा ठीक है भाई, थैंक यू. आपके ने इतना सब कुछ कहा, मुझे आपसे इंस्पिरेशन मिला. तो उसने हमारा दुख सुना. वो भैया अच्छा था. रिक्शा 4-5 ज़्यादा हो चलता रहे. हमारे पास है ही ना उसकी तरक्की हो, उसकी तरक्की हो. हम यही चाहते हैं. पैसेंजर ज़्यादा मिले. बढ़िया था. नहीं, वैसे देखने जाया तो उसने भी ठगी लिया हमको. पर 40 रुपया ले लिया, 10 रुपया लेने का था. उसने ठग लिया लेकिन सही ढंग से ठगा. बुरा नहीं लगा हमें इतना. तो क्या करें, अब आए हैं तो क्या कर सकते हैं, होता है. तो हम दर्शन करने के बाद मिलते हैं. अरे गुजराती ब्लॉग से तो हमें एक अंकल ने मुझे कहा अपना चश्मा संभाल के रखना, अंदर ले जाएगा. मैंने कहा ठीक है. ये बहुत अभी मैं अपना चश्मा डोरी से बांध दूंगा या जेब में रख दूंगा. ऐसे वीडियो देखने के लिए सब्सक्राइब करो મારા ચેનલને.
ભલે તો સીધી હવે અમે વીઆઈપી એન્ટ્રી મારશું કેમ કે લાઈન હતી ઘણી. તો કાકા કે 200 રૂપિયા પર પર્સન. મેં કીધું 5 જણાથી ઘણા વધારે છે. કાકા ન માને પણ હવે 800 લેશે કાકા. શું કરીએ હવે, દર્શને કરવા છે પ્રભુના. વીઆઈપી દર્શન કરવા જઈ રહ્યા છીએ, હા પણ મારો તો મન નથી માનતો કે વીઆઈપી દર્શન કરીએ. હા એનામાં એવું છે કે ભાઈ વીઆઈપી દર્શન કરીએ તો આપણો જે દર્શન કરવાનો મહિમા હોય એ એવડો હાલ્યો જાય. અત્યારે ઓમ લાઈનમાં ઊભો પડે. પૂજારી એમ કે અમે ફિક્સ પગાર લઈ છીએ, બાકી નીકળેલા પણ આ રીતે એકસો રૂપિયા લઈએ છીએ. એનું શું ડાયરેક્ટ પાછળથી એ પૂજારી એના જ એકાઉન્ટમાં રૂપિયા નાખવા. સાચી વાત. ક્યાં જાય એમના ખીચામાં જાય સમજ્યા? એવી રીતના શું કરીએ હવે, અમારા જેવા બધા હોય જેને જલ્દી દર્શન કરવા હોય. એમ તો હું એના ખિલાફ છું, પણ હવે કાંઈ કરે.